Hello everyone, myself Falguni Solanki. Welcome to our channel. Unforgettable Walt Disney Part 3. Walt involved himself in everything. कि वॉल्ट પોતાને ઇન્વોલ્વ એટલે સામેલ કરવું એવરીથિંગ દરેક બાબતમાં સામેલ કરતા. During one story conference on the Mickey Mouse Club TV shows, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. કે એકવાર એક સ્ટોરીના કોન્ફરન્સ એટલે કે ચર્ચામાં મિકી માઉસના ક્લબ ટીવી શોમાં ધ સ્ટોરીમેન એટલે કે વાર્તા કહેનાર, પોઇન્ટર એટલે કે દર્શક પટ્ટી, ઇન હેન્ડ એટલે હાથમાં કે જેના હાથમાં દર્શક પટ્ટી હતી, વોઝ આઉટલાઇનિંગ સિક્વન્સ એટલે ક્રમાનુસાર જણાવી રહ્યા હતા હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. રાઇડ એટલે સવાર, બાઇસિકલ એટલે સાયકલ, હાઉ એટલે કેવી રીતે કે સાયકલ પર કેવી રીતે સવારી કરવી. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, તો એ જે ભાઈ છે મતલબ જે દર્શાવનાર છે કેવી રીતે બોલે છે કે નાઉ હવે, વેન એટલે કે જ્યારે, યુ એટલે તમે, ગેટ એટલે અહીં સવાર થવું સાયકલ પર સવાર થવું, યોર બાઇસિકલ એટલે કે તમારી સાયકલ, કે હવે જ્યારે તમે પોતાની સાયકલ ઉપર એટલે કે તમારી સાયકલ ઉપર સવાર થાવ છો. હી બિગેન એમણે કંઈક વાતની શરૂઆત કરી. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટે તેમને સ્ટોપ એટલે અટકાવ્યા. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, શું કહે છે? ચેન્જ એટલે બદલવું, યોર બાઇસિકલ એટલે તમારી સાયકલ, ને અ બાઇસિકલ એટલે એક સાયકલ, કે તમારી સાયકલને એક સાયકલ એ શબ્દ સાથે બદલો. હી સેડ, હી એટલે વોલ્ટે કહ્યું. રિમેમ્બર એટલે યાદ રાખવું. એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. એવરી એટલે દરેક, કિડ એટલે બાળક, ફોર્ચ્યુન એટલે નસીબ, ઇનફ એટલે પૂરતું, હિઝ ઓન એટલે પોતાનું, કે યાદ રાખવું દરેક બાળક પોતાની સાયકલ હોય એટલું નસીબદાર હોતું નથી. વોલ્ટ શું કહેવા માંગે છે કે દરેક વ્યક્તિ, આપણે ઘણીવાર ટીવી શોમાં જોઈએ કે બાળક જે વસ્તુ જો એ વસ્તુ લેવાની જીદ કરતું હોય છે, તો એ વોલ્ટ પણ એવું જ કહેવા માંગે છે કે દરેક જ્યારે આપણે કંઈક ટીવી શોમાં કંઈક રજૂ કરતા હોઈએ તો જ્યારે આપણે બોલીશું કે તમારી બાઇસિકલ, તો બાળક પણ કદાચ પોતાના પેરેન્ટ્સ પાસે એ બાઇસિકલ લેવા માટે જીદ કરી શકે. એટલા માટે વોલ્ટ અહીં એક સારા વિચારકની રીતે શું કહે છે કે તમારો જે શબ્દ છે તમારી બાઇસિકલ કે તમારી સાયકલને એક સાયકલ તેવું બોલવાનું યાદ રાખો, કારણ કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે તેમની પોતાની સાયકલ હોય. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, સ્ટોરી એટલે કે વાર્તા, કે ડિઝનીલેન્ડની વાર્તા, પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ, પરહેપ્સ એટલે કદાચ, બેટર એટલે વધુ સારું, એનીથિંગ એલ્સ એટલે બીજું કંઈક કરતા. ઇલ્યુસ્ટ્રેટ Walt's vision and his stubborn determination to realize an idea he believed. Illustrate એટલે વર્ણન કરવું, વિઝન એટલે એની દ્રષ્ટિ, સ્ટબર્ન એટલે જિદ્દી, ડિટર્મિનેશન એટલે દ્રઢ નિશ્ચય, રિયલાઇઝ એટલે સમજવું, બિલીવ્ડ એટલે માન્યતા, અને આઈડિયા એટલે કે વિચાર. તો અહીં કહે છે ડિઝનીલેન્ડની વાર્તા કદાચ બીજું બધું કરતા વધુ સારી હોય, જેમાં વોલ્ટની ઇલ્યુસ્ટ્રેટ વોલ્ટની દ્રષ્ટિનું વર્ણન કરવાની અને પોતાના વિચારો જેમાં રહેલા છે તેઓ જેમાં માને છે તેનો સાચો કરવાનો મક્કમ ધ્યેય રહેલો છે. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. Years એટલે વર્ષો, quietly એટલે શાંતિપૂર્વક, nurse એટલે માવજત કરવી, જતન કરવું, ડ્રીમ એટલે સ્વપ્ન, ન્યૂ કાઇન્ડ ઓફ નવા પ્રકારના, અમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે આનંદ પ્રમોદ માટે બનાવવામાં આવતો પાર્ક. તો ઘણા વર્ષો સુધી વોલ્ટે આ અમ્યુઝમેન્ટ પાર્ક, આનંદ આપનાર પાર્ક એટલે કે બગીચાને બનાવવાના સ્વપ્નને શાંતિપૂર્વક જાળવી રાખ્યું હતું. It would be a potpourri of all the dreams conjured up by his fertile imagination. Potpourri એટલે કે સંગ્રહ, conjured એટલે કે સંગ્રહિત હોવું, ક્રિએટ કરવું, ફર્ટાઇલ એટલે ફળદ્રુપ, અને ઇમેજિનેશન એટલે કલ્પના. તો આ જે ઇટ એટલે જેમના ડ્રીમ્સ, જેમના વિચારો હતા તેમની ફળદ્રુપ કલ્પનાઓના જાદુઈ વિચારોનો આ એક સંગમ સ્થાન હતો. But the idea of sinking millions of dollars into an amusement park
Even Walt's kind of amusement park seemed so preposterous that he wouldn't mention it to anyone. Sinking એટલે નાખવા, ડૂબાડવું. Millions લાખો. ડોલર. Amusement એટલે અજાયબ પાર્ક અથવા આનંદ પ્રમોદ માટેનો પાર્ક. Kind એટલે પ્રકાર. Seem એટલે દેખાવું. Preposterous મતલબ અહીંયા કહે છે કે હાસ્યાસ્પદ. મેન્શન એટલે દર્શાવવો. તો ઘણા બધા $1 million આ અજાયબ પાર્ક અને ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે વોલ્ટના પ્રકારનો, વોલ્ટ જે પ્રમાણે વિચારે છે એ પ્રકારનો અમ્યુઝમેન્ટ પાર્કમાં લાખો ડોલર ખર્ચી નાખવાનો વિચાર હાસ્યાસ્પદ હતો. તેથી he wouldn't mention it to anyone. એમથી એમણે કોઈને જણાવ્યું ન હતું. વોલ્ટને ખબર હતી કે જો આ વિચાર બીજા કોઈને જણાવશે તો બધા એમની હસી નાખશે, કારણ કે એમાં તો લાખો રૂપિયાનો ખર્ચો હતો અને એમાં સફળતા મળશે કે નહીં એ પણ એની કોઈ ગેરંટી ન હતી. He just quietly began planning. Quietly એટલે શાંતિપૂર્વક, began એટલે શરૂ કરવું અને planning એટલે આયોજન. કે એમણે છાનામાના ચૂપચાપ શાંતિપૂર્વક પોતાનું આયોજનની શરૂઆત કરી દીધી હતી. As usual, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. As usual એટલે હંમેશની જેમ, though એટલે છતાં, infuse એટલે ઉત્સાહિત કરવું, own એટલે પોતાનું, enthusiasm એટલે ઉત્સાહ, when એટલે જ્યારે, finally એટલે અંતમાં, told એટલે કહેવું, about એટલે વિશે. પરંતુ હંમેશની જેમ પોતાના ઉત્સાહથી, પોતાના એટલે વોલ્ટના, બધાને ઉત્સાહિત કરતા તેમણે જ્યારે પોતાના નવા પ્રોજેક્ટ વિશે અમને જણાવ્યું. Someone asked, કોઈકે પૂછ્યું, Walt, how should the Disneyland look? કે વોલ્ટ, Disneyland look એટલે દેખાવું, should એટલે જોવું, how એટલે કેવું. કે વોલ્ટ, Disneyland કેવું દેખાવું જોઈએ? Quickly ઝડપથી. came the reply, જવાબ આપ્યો. It should look like nothing else on this earth. should એટલે જોઈએ, look એટલે દેખાવું, like એટલે જેવું, nothing એટલે કંઈ પણ ન હોય એવું, this એટલે આને, earth એટલે પૃથ્વી. તો પૃથ્વી પર કંઈ પણ ન હોય તેવું દેખાવું જોઈએ. એટલે કે પૃથ્વી પર આવ્યું પહેલા ક્યારે પણ કોઈ વસ્તુનું સર્જન ન થયું હોય તેવું ડિઝનીલેન્ડ દેખાવું જોઈએ. Predictably, we had trouble raising money. Predictably એટલે કે જે પ્રમાણે આગાહી કરી હતી, પૂર્વાનુમાન. Trouble એટલે મુશ્કેલી, raising money મતલબ પૈસા ભેગા કરવામાં. તો પૂર્વાનુમાન મુજબ we had trouble raising money કે પૈસા ભેગા કરવામાં, પૈસા ઊભા કરવામાં અમને તકલીફ પડી હતી. But Disneyland did open. પરંતુ ડિઝનીલેન્ડ ખુલ્યું હતું, મતલબ ડિઝનીલેન્ડની શરૂઆત થઈ હતી. In July 1955 કે જુલાઈ 1955 ડિઝનીલેન્ડની શરૂઆત થઈ હતી. Since that first day કે તે પ્રથમ દિવસે millions of people have flocked to see the unique creation of Walt's imagination. કે તે દિવસથી જ, since કીધું છે ને મતલબ ટાઈમની શરૂઆત, કે તે દિવસથી જ millions of people લાખો લોકો, flock એટલે ટોળું, see એટલે જોવું, unique એટલે અદ્ભુત, creation એટલે સર્જન, Walt's imagination વોલ્ટની કલ્પના. તો રોય ડિઝની કહે છે કે જે દિવસે 1955 જુલાઈમાં ડિઝનીલેન્ડ ઓપન થયું હતું તે દિવસથી જ પ્રથમ દિવસથી જ વોલ્ટની કલ્પનાનું અદ્ભુત સર્જન જોવા માટે લાખો લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય. કિડ એટલે બાળક અને લાઈક એટલે જેમ, ટોય એટલે રમકડું. કે નાના બાળકની એક નવું રમકડું હોય તેમ. The biggest, shiniest toy in the world. Biggest એટલે મોટું, shiniest એટલે અદ્ભુત અથવા ચળકતું, world એટલે દુનિયા. દુનિયાનું સૌથી મોટું અને સૌથી અદ્ભુત ચળકતું રમકડું. Walt used to wander through the park, staring as happily as any tourist. Wander એટલે ફરવું, through એટલે સમગ્ર એરિયામાં, staring એટલે એક રીતે જોવું, happily એટલે ખુશ, tourist એટલે પર્યટક. તો વોલ્ટ એક પર્યટકની જેવી જ ખુશી સાથે અચરજથી દરેક સમયે આખા પાર્ક એટલે આખા એરિયામાં ફરી રહ્યા
હતા. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortune. Overwhelming એટલે અતિ તીવ્ર, સક્સેસ એટલે સફળતા, ક્રેઝી એટલે પાગલ, ટ્રિગર એટલે વેગ આપવો, આઈડિયા એટલે વિચાર, ડ્રામેટિક એટલે નાટકીય, અબાઉટ ફેસ સડન એટલે કે અચાનક, ડિઝની ફોર્ચ્યુન એટલે નસીબ. તો રોય ડિઝની કહે છે કે વોલ્ટની પાગલ અદ્ભુત કલ્પનાને અચાનક સફળતા મળી હોવા છતાં, એટલે કે વોલ્ટનો જે પાગલ આઈડિયા મતલબ ડિઝનીલેન્ડને અમલમાં મૂકવું, ડિઝનીલેન્ડ સ્થાપના કરવી, એ જ ખૂબ ગાંડા જેવો વિચાર લાગે છે લોકોને. પણ જ્યારે એ વિચાર સફળતામાં મુકાય છે ત્યારે, એટલે કે વોલ્ટની પાગલ કલ્પનાને અતિ તીવ્ર સફળતાથી ડિઝનીના અબાઉટ ફેસ એટલે કે ડિઝનીના ફોર્ચ્યુન એટલે કે નસીબમાં અચાનક નાટકીય રીતે ટ્રિગર એટલે કે વેગ આપ્યો હતો. યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ, છતાં પણ સફળતા, સક્સેસ એટલે સફળતા, નેવર એટલે ક્યારેય, ચેન્જ એટલે બદલવું, પરંતુ સફળતાએ ક્યારે પણ વોલ્ટને બદલી શકી નહોતી. હી રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, કે તેઓ મેન એટલે માણસોમાં હંમેશા એકદમ સિમ્પલેસ્ટ એટલે સાદગી અથવા સરળ રહ્યા હતા. રિમેન એટલે રહેવું. હી હેટેડ પાર્ટીઝ, કે તેમને પાર્ટીઝ પ્રત્યે હેટ્રેડ એટલે કે હેટ, ઘૃણા, નફરત હતી. And his idea of night out was a burger and chili at some little restaurant. આઈડિયા એટલે વિચાર, નાઇટ આઉટ મતલબ પાર્ટી, મિજબાની, બર્ગર ખબર છે વન ટાઈપ ઓફ ફૂડ આઇટમ, ચીલી એટલે કે મરચું, સમ લિટલ રેસ્ટોરન્ટ એટલે કે નાની રેસ્ટોરન્ટમાં, કે એમના માટે મિજબાની મતલબ એક નાની રેસ્ટોરન્ટમાં બર્ગર અને મરચું. His only extravagance was a miniature railroad that ran around the ground of his home. Only એટલે ફક્ત, extravagance એટલે બગાડ, ખર્ચો, miniature એટલે અપવ્યય, રેલરોડ રેલવેનો રોડ, અરાઉન્ડ એટલે આસપાસ, ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ કે એમના માટે બગાડ જેવું કંઈ વસ્તુ હતું જ નહીં, અને જે હતું તે ફક્ત એક જ હતું કે એમના ઘરની ફરતે ગોઠવાયેલો રમકડાની ટ્રેનનો પટ્ટો, કદાચ એ જ ફક્ત એમના માટે એક બગાડ, પૈસાનો બગાડ અથવા પૈસાનો ખર્ચો હતો. એના સિવાય વોલ્ટે ક્યારે પણ કોઈ પણ ખરાબ રીતે પૈસા ખર્ચ્યા ન હતા. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક હિમ. ડુ એટલે કરવું, મની એટલે પૈસા, ફ્રેન્ડ એટલે મિત્ર, વન્સ એટલે એકવાર, આસ્ક એટલે પૂછવું, કે એકવાર એક મિત્રએ હિમ એટલે વોલ્ટને પૂછ્યું હતું, વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? કે આ બધા તમારા પૈસા તમે શું કરશો? હવે આટલા બધા પૈસા હોય એટલે કશે તો ઇન્વેસ્ટ કરશો ને. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, પોઈન્ટ એટલે નિર્દેશ કરવો, સ્ટુડિયો તરફ નિર્દેશ કરીને વોલ્ટ સેડ, વોલ્ટે કહ્યું, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. ફર્ટિલાઇઝ મતલબ ફળદ્રુપ, ફિલ્ડ એટલે મેદાન, વિસ્તાર, કે હું આ પૈસાથી આ મેદાનને ફર્ટિલાઇઝ એટલે ફળદ્રુપ કરીશ, મતલબ શું કરીશ? એમાં કંઈક નવા પ્લાન વિશે વિચારીશ કે જે એને સફળતા તરફ લઈ જાય. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્સ plowed money back into the company almost as fast as it came. Plow money એટલે કે plow એટલે જોડવા અથવા તો ઇન્વેસ્ટ કરવું, ફાસ્ટ એટલે ઝડપથી, કેમ એટલે આવવું. અને ખરેખર એવું જ થાય છે. ઇટ્સ ટ્રુ, એ સાચું હતું કે વોલ્ટ જેટલી ઝડપથી એની પાસે પૈસા આવ્યા હતા એટલી ઝડપથી એ પૈસા એ આ વિસ્તારને ફર્ટાઇલ મતલબ ખાતર આપવામાં, ફળદ્રુપ કરવામાં નાખી. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. કે being solvent એટલે દેવામુક્ત, ધનાઢ્ય, being એટલે બનવું, first time એટલે પ્રથમ વખત, since એટલે થી, started એટલે શરૂ કરવું, business એટલે વ્યાપાર, give એટલે આપવું, chance એટલે તક, ડેવલપ એટલે વિકાસ, અધર આઈડિયાઝ એટલે બીજા વિચારો. કે પોતાના બિઝનેસની શરૂઆત કર્યાથી સૌપ્રથમવાર સોલ્વેન્ટ દેવામુક્ત બનેલ વોલ્ટને બીજા વિચારોને વિકાસમાં મૂકવાની તક મળી.
This included the development of mineral kind and alpine like valley high in the Sierra Mountain, a California Institute of Art, for which he donated the land and several $million, and most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. તો વોલ્ટ ડિઝની જે હંમેશા દેવામાં ચાલતા હતા, એમના જીવનમાં એવો પણ સમય આવે છે જ્યારે તેઓ દેવા મુક્ત થાય છે, ધનાઢ્ય થાય છે અને ત્યારે બીજા સ્વપ્નને પણ અમલમાં મૂકે છે. તો ઇન્ક્લુડ એટલે કે સમાવેશ કરવો, ડેવલપમેન્ટ એટલે વિકાસ, મિનરલ કાઇન્ડ એટલે ધાતુ, વેલી એટલે ખીણ, હાઈ એટલે ઊંચું, માઉન્ટેન્સ એટલે પર્વત, ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા, આર્ટ એટલે કલા, ડોનેટ એટલે દાન, લેન્ડ જમીન, સેવરલ મિલિયન ડોલર્સ કેટલાક મિલિયન ડોલર, એમ્બિશિયસ મહત્વાકાંક્ષી, અહીંયા ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો. સો આમાં ઇન્ક્લુડિંગ એટલે આમાં કાચી ધાતુના વિકાસનો પણ સમાવેશ થાય છે, જે સિયેરા, જે પ્લેસ આપ્યું છે સિયેરા માઉન્ટેન, જે સિયેરાની પર્વતોની ઉચ્ચ પ્રકારોની ખીણોમાં છે. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, આ માટે તેમણે કેલિફોર્નિયાની આર્ટ ઇન્સ્ટિટ્યૂટ માટે જમીન અને કેટલાક $મિલિયન ડોનેટ એટલે કે દાનમાં આપ્યા. અને મોસ્ટ એમ્બિશિયસ, આ બધામાં સૌથી વધારે મહત્વાકાંક્ષી એ $100 મિલિયન ડિઝનીલેન્ડ અને સિટી ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરો. Tragically, in the midst of all this activity, Walt was stricken with this fatal illness. Tragically એટલે કે દુર્ભાગ્ય થતો ખરાબ નસીબના જોગે, midst એટલે વચમાં, એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ, સ્ટ્રાઇકન અને ફેટલ એટલે જીવલેણ, ઇલનેસ એટલે બીમારી, સ્ટ્રાઇકન એટલે હુમલો થવો, કે દુર્ભાગ્યવશ આ બધા પ્રવૃત્તિઓની વચમાં વોલ્ટ પર જીવલેણ બીમારીનો હુમલો થયો. I heard him refer to this cruel blow only once. Heard એટલે સાંભળવું, refer એટલે સંદર્ભ આપવો અથવા ઉલ્લેખ કરવો, ક્રુઅલ એટલે ખરાબ, બ્લો એટલે કે ઘા, વન્સ એટલે કે એકવાર. તો રોય ડિઝની કહે છે કે વિધિની અથવા તો એમના નસીબની આ ખરાબ સમયે, ખરાબ ઘટનાને ફક્ત એક જ વાર એમના તરફથી કહેતા સાંભળી હતી. Whatever it is I have got, he told me, don't get it. કે તેમણે કહ્યું હતું કે whatever it I have got, કે આ જે પણ પ્રકારનો રોગ અથવા જે પણ કંઈ મને મળ્યું છે, don't get it એટલે કે બીજા કોઈને ન થાય અથવા બીજાને ભગવાન ન આપે. I visited him in the hospital the night before he died. Visited એટલે મુલાકાત, him એટલે વોલ્ટ ડિઝની, હોસ્પિટલ જે એડમિટ હતા, નાઇટ બિફોર એટલે પૂર્વ રાત્રિ, he died એટલે મૃત્યુ પામ્યું. તો રોય ડિઝની કહે છે કે જ્યારે તે મૃત્યુ પામ્યા હતા તેની આગલી રાતે મેં તેમની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. Although desperately ill, desperate એટલે સખત, ill એટલે બીમાર, although છતાં કે સખત રીતે બીમાર હોવા છતાં, he was as full of plans for the future as he had been all his life. કે તેઓ તેમના સમગ્ર જીવન દરમિયાન જેટલા અવનવા વિચારોથી અથવા નવા નવા વિચારોથી તૈયાર હતા, એટલા જ પ્રોજેક્ટ્સ, એટલા જ વિચારો તે સમયે પણ તેમની પાસે હતા. Walt used to say that, Walt used to say એટલે કે વારંવાર ઘણી વાર કહેતા હતા, Disneyland would never be finished and it will never. કે શું કહેતા હતા કે ડિઝનીલેન્ડ ક્યારે પણ પૂર્ણ થશે નહીં, ફિનિશ એટલે પૂર્ણ, ઇટ વિલ નેવર અને ક્યારે પૂર્ણ થયું પણ નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ, રોય ડિઝની કહે છે મને પણ એવું વિચારવાનું ગમે છે, that Walt Disney's influence will never be finished. ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ, નેવર એટલે ક્યારે અને ફિનિશ એટલે પૂર્ણ. કે વોલ્ટ ડિઝની ઇન્ફ્લુઅન્સ એટલે કે પ્રભાવ ક્યારે પણ પૂર્ણ થશે નહીં. That through his creation, future generation will continue to celebrate what he once described as
that precious, ageless something in every human being which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. કે વોલ્ટ ડિઝનીના શબ્દોમાં અહીંયા કહીએ કે જે અમે તેઓ પોતાની રીતે કહેતા હતા કે that his creation એટલે કે સર્જન, ફ્યુચર એટલે ભવિષ્ય, જનરેશન એટલે પેઢી, કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું, સેલિબ્રેટ એટલે ઉજવવું, ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, પ્રિશિયસ કિંમતી, એજલેસ ઉંમર રહિત, સમથિંગ કંઈક, હ્યુમન બીંગ માણસ, મેક્સ બનાવવું, પ્લે રમવું, ચિલ્ડ્રન્સ ટોયઝ બાળકોના રમકડા, લાફ એટલે હસવું, સિલી થિંગ્સ મૂર્ખ જેવી વસ્તુઓ, સિંગ એટલે ગાવું, ડ્રીમ્સ એટલે સ્વપ્નો. કે તેમના સર્જન દ્વારા, તેમના એટલે વોલ્ટ ડિઝનીના સર્જન દ્વારા ભવિષ્યમાં આવનારી પેઢીઓ પણ એ વાતને સેલિબ્રેટ એટલે કે ઉજવણી કરશે કે જેમણે એટલે કે વોલ્ટ ડિઝનીએ એકવાર વર્ણવ્યું હતું કે આપણા દરેકમાં, હ્યુમન બીઈંગ એટલે આપણે માણસો, આપણા દરેકમાં એવું કંઈક અનમોલ કિંમતી છે કે જે આપણને ઉંમરને ભૂલાવીને, ઉંમરને સાઈડમાં રાખીને બાળકના રમકડાની સાથે રમવા અને નાની નાની મૂર્ખતાભરી વસ્તુઓ પર ખિલખિલાટ હસતા તથા બાથટબમાં ગાવા અને સ્વપ્ન જોવા માટે મજબૂર કરે છે. તો અહીંયા લેસનમાં જોઈએ, અહીં લેસન પૂર્ણ થાય છે. લેસનમાં જોઈએ તો વોલ્ટ ડિઝનીના વિચારો આજે પણ આપણા જીવનમાં પ્રાણ ફૂંકે છે. જો જીવનમાં કંઈક હાંસલ કરવું હોય તો વોલ્ટ ડિઝની જેવા પ્રેરણા સ્ત્રોત આપણી સમક્ષ હોય અને જો આપણે એમાંથી કંઈક સારું શીખીએ તો ડેફિનેટલી આપણે જીવનમાં આગળ વધી શકીએ. થેન્ક યુ.